નમસ્કાર 1857ના સંગ્રામના આ અજ્ઞાત ઇતિહાસના એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે કોઈ લાંબી પ્રસ્તાવના નથી બાંધવી. આપણે સીધા જ એ રોમાંચક અને છુપાયેલા ઇતિહાસમાં જંપલાવીશું જે 1857ના સંગ્રામ દરમિયાન આપણા ગુજરાતમાં રચાયો હતો. આ કોઈ સામાન્ય ઐતિહાસિક કથા બિલકુલ નથી. આ તો ગુપ્ત ઓળખો, અદ્ભુત શૌર્ય અને દબાયેલા બળવાનની એક એવી વાર્તા છે જે મોટાભાગે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. જરા આ શબ્દો સાંભળો. હું મારા દેશના લોકોને જઈને કહીશ કે ન્યાય માટે જાણીતા અંગ્રેજો ન્યાય કરી શકતા નથી. લંડનમાં ઊભા રહીને બ્રિટિશરોની આંખમાં આંખ નાખીને આ બોલનાર હતા રંગોજી બાપુ. આ માત્ર એક વાક્ય નથી, પણ વર્ષોથી ચાલ્યા આવતા અન્યાય સામેનો એક પ્રચંડ આક્રોશ છે. અને આ જ આક્રોશે મુખ્ય પ્રવાહના ઇતિહાસની પાછળ ગુજરાતના ખૂણે ખૂણે બળવાનો એક એવો અગ્નિ પ્રગટાવ્યો જેની કથા આજે આપણે ખોલવા જઈ રહ્યા છે. વિભાગ 1 1857ના સંગ્રામના કારણો. ચાલો સમજીએ કે આ મહાસંગ્રામનો પાયો કેવી રીતે નખાયો. ઠીક છે, તો ચાલો આની ઊંડાણમાં ઉતરીએ. આ કોઈ રાતોરાત થયેલો બળવો ન હતો. આર્થિક પાયમાલી અને સાંસ્કૃતિક અસંતોષ ભેગા મળીને એક મોટો દારૂગોળો તૈયાર કરી રહ્યા હતા. ડેલહાઉસીની ખાલસા નીતિએ સુરત, માંડવી અને પારડી જેવા રાજ્યોને ગળી લીધા. ઇનામ કમિશને સનદના નામે જમીનદારોની જમીનો છીનવી લીધી. ગુજરાતનો એ સમૃદ્ધ કાપડ ઉદ્યોગ સાવ પડી ભાંગ્યો. અને આ બધી જ ખરાબ પરિસ્થિતિમાં છેલ્લો તણખો ચાંપ્યો એનફિલ્ડ રાઇફલ્સે. બસ ગુજરાતમાં એક જ્વાળામુખી ફાટવા માટે તૈયાર હતો. હવે આ ઘટનાને જોવાની બે સાવ અલગ દ્રષ્ટિ છે. પશ્ચિમી ઇતિહાસકારો જેમ કે પી રોબર્ટ્સ અને સર જ્હોન લોરેન્સ આને માત્ર એક સીમિત સૈન્ય બળવો માનતા હતા. પણ બીજી તરફ વી.ડી. સાવરકર અને બેન્જામિન ડિઝરાયલી જેવા દિગ્ગજોએ તેને સ્પષ્ટપણે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે રાષ્ટ્રીય વિદ્રોહ ગણાવ્યો. કોઈ તેને માત્ર શિસ્તનો ભંગ માનતું હતું, તો કોઈ તેને રાષ્ટ્રનિર્માણની પ્રથમ પીડા. વિભાગ 2 સંગ્રામની શરૂઆત અને કેન્દ્રો. ક્રાંતિનો આ જ્વાળામુખી ક્યાં ક્યાં ફાટ્યો એ જોઈએ. જરા ટાઈમલાઈન પર નજર કરો. બળવો કેટલી તેજ ગતિએ આખા પ્રદેશમાં ફેલાયો. જૂન 1857માં અમદાવાદની 7th રેજિમેન્ટથી શરૂઆત થઈ અને જોતજોતામાં જુલાઈમાં આ ચિનગારી દાહોદ પહોંચી ગઈ. ઓક્ટોબરમાં તો વડોદરાના મહારાજાને જ પદભ્રષ્ટ કરવાનું એક મોટું કાવતરું ઘડાયો અને નવેમ્બર 1858માં ખુદ તાત્યા ટોપે છોટાઉદેપુરમાં પ્રવેશ કર્યો. શહેરી લશ્કરી છાવડીઓથી લઈને આદિવાસી પટ્ટાઓ સુધી આ અશાંતિ આગની જેમ ફેલાઈ ગઈ હતી. અને આ કિસ્સો તો ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો છે. જ્યારે બ્રિટિશરોએ બેટ દ્વારકા પર ભયંકર તોપમારો કર્યો ત્યારે વાઘેરો પાસે આધુનિક હથિયારો બિલકુલ ન હતા. પણ વાઘેર સ્ત્રીઓએ જે શૌર્ય બતાવ્યું, અકલ્પનીય. તેમણે પોતાના શરીર પર પાણીથી પલાળેલા ભીના ગોદડા વીંટી લીધા, જેથી ગરમ તોપગોળા તેમાં શોષાઈ જાય અને ફાટે જ નહીં. એક અત્યંત શક્તિશાળી લશ્કર સામે સ્થાનિક બુદ્ધિમત્તા અને ભયમુક્ત હિંમતનું આ સર્વોચ્ચ ઉદાહરણ છે. અહીં જે સૌથી નોંધપાત્ર બાબત છે તે છે આ બળવાનની ભૌગોલિક અને સામાજિક વિવિધતા. જુઓ, ગરુડેશ્વરમાં રંગોજી બાપુ, આણંદમાં ગામના મુખી ગરબડદાસ, ઓખામંડળમાં જોધા માણેક અને બાપુ માણેક અને ચાંડુપમાં નાથાજી અને યમાજી ગામેથી જેવા આદિવાસી નેતાઓ. આખો પ્રદેશ જાણે કે આદિવાસીઓ, સ્થાનિક મુખીઓ અને રાજવીઓ એક જ લક્ષ્ય માટે એક તાંત્રણે બંધાઈ ગયા હતા. વિભાગ 3 અજ્ઞાત નાયકો અને ગુપ્ત ઓળખો. હવે આપણે એકદમ સ્પાય થ્રિલર જેવા રોમાંચક ઇતિહાસ તરફ આગળ વધીએ. શું કોઈ કલ્પના કરી શકે કે ભારતના સૌથી વધુ વોન્ટેડ અને મહાન લશ્કરી નેતાઓ પૈકીના એક તાત્યા ટોપે ગુજરાતમાં ગુપ્ત રીતે રહ્યા હોય? જી હા, બ્રિટિશરોની ચામતી નજરથી બચવા માટે તેમણે એકદમ નવો જ રૂપ ધારણ કર્યું અને નામ રાખ્યું ટહેલદાસ. ઇતિહાસના કેટલાક પુરાવાઓ મુજબ તેમણે એક સામાન્ય માણસની જેમ સ્થાનિક વસ્તીમાં ભળી જઈને પોતાના અંતિમ દિવસો નવસારીમાં ખૂબ જ શાંતિથી વિતાવ્યા હતા. છે ને આશ્ચર્યજનક? અને માત્ર તાત્યા ટોપે જ નહીં, કાનપુરના પ્રખ્યાત નાના સાહેબ પેશવા પણ દયાનંદ સરસ્વતીના નામે શિહોરની એક ગુફામાં છુપાયા હતા. આ 5 ભૌતિક વસ્તુઓ જરા જુઓ. પેશવા બાજીરાવની અસલ પાઘડી, શિવાજી મહારાજની ભવાની તલવાર, સ્વામીની ચાખડીઓ, જમણેરી શંખ અને અખંડ મૃગચર્મ. આ માત્ર વસ્તુઓ નથી, પણ ભારતના ગૌરવશાળી ઇતિહાસના સાક્ષાત ટુકડાઓ છે. કેટલાક ઇતિહાસકારો તો દ્રઢપણે માને છે કે નાના સાહેબનું અવસાન નેપાળમાં નહીં, પણ આપણા ગુજરાતમાં જ થયું હતું. એક બીજું બહુ મોટું નામ એટલે
મૌની બાબા. હકીકતમાં આ કોઈ સાધુ નહોતા, આ હતા રંગોજી બાપુ. જરા વિચારો, જે વ્યક્તિએ સતારાના મહારાજ માટે છેક લંડનની કોર્ટમાં જઈને બંધારણીય અને કાનૂની લડાઈ લડી હોય, તે જ વ્યક્તિ કાયદાથી નિરાશ થઈને વેશપલટો કરે છે અને ગરુડેશ્વરમાં એક મૌન સાધુ બનીને ક્રાંતિનું મોટું આયોજન કરે છે. એ કાનૂની લડવૈયાથી લઈને ગુપ્ત વિદ્રોહી સુધીનો આ પ્રવાસ ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવો છે. અહીંયા એક નંબર બહુ જ ખાસ છે: આણંદના ગરબડદાસ મુખી. સમગ્ર ગુજરાતમાંથી 1857ના સંગ્રામ દરમિયાન આંદામાનની ભયાનક સેલ્યુલર જેલમાં એટલે કે કાળા પાણીની સજા પામનાર આ એકમાત્ર સ્વતંત્ર સેનાની હતા. માતૃભૂમિ માટે લડતા લડતા તેમણે ત્યાં જ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. વિભાગ 4: સંગ્રામ કેમ નિષ્ફળ ગયો? આટલું અદ્ભુત શૌર્ય હોવા છતાં આખરે આ મહાસંગ્રામ નિષ્ફળ કેમ ગયો? કારણો બહુ સ્પષ્ટ છે. બ્રિટિશરોની લશ્કરી તાકાત તો ચડિયાતી જ હતી, પણ અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે સંગ્રામ અંદરથી જ નબળો પડી ગયો હતો. કોઈએ કેન્દ્રીય નેતાગીરી નહોતી, બળવો સમય કરતાં વહેલો શરૂ થઈ ગયો અને બાતમીદારોએ દગો કર્યો. અને સૌથી મોટી વાત, સમાજના શિક્ષિત વર્ગ અને મોટા સ્થાનિક રાજવીઓ જેમ કે ગાયકવાડ અને સૌરાષ્ટ્રના રાજાઓએ કાં તો આ સંગ્રામથી પૂરી દૂરી બનાવી રાખી અથવા તો સીધો અંગ્રેજોને જ ટેકો આપ્યો. વિભાગ 5: પરિણામો અને ઐતિહાસિક બદલાવ. સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, પણ તેણે આખી વ્યવસ્થાને ધરમૂળથી બદલી નાખી. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વ્યવસ્થા કેવી રીતે બદલાઈ છે. 1857 પછી તરત જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો. સત્તા સીધી બ્રિટિશ તાજ એટલે કે મહારાણી વિક્ટોરિયાના હાથમાં આવી ગઈ. લશ્કરની નવી પુનર્રચના થઈ અને ઇતિહાસમાં પહેલીવાર ધારાસભામાં ભારતીયોને સ્થાન મળ્યું. જો કે વહીવટી માળખું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થયા, પણ તેની સાથે જ સામાન્ય જનતાનું આર્થિક શોષણ પણ એટલું જ તીવ્ર બની ગયું. હવે બહુ જ આશ્ચર્યજનક ઐતિહાસિક વળાંક. આપણે સૌ અત્યાર સુધી એ જ ભણતા આવ્યા છીએ કે 1857 એ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ હતો. પરંતુ આધુનિક ઇતિહાસના પુસ્તકો હવે બદલાઈ રહ્યા છે. સત્તાવાર રીતે હવે તેને પ્રથમ સંગ્રામ તરીકેની માન્યતામાંથી હટાવવામાં આવી રહ્યો છે. તો પછી પ્રશ્ન એ થાય કે ખરેખર પ્રથમ સંગ્રામ કર્યો? આનો જવાબ છે ઓરિસ્સાનો પાઇકા વિદ્રોહ. જી હા, 1857ના પૂરા 40 વર્ષ પહેલાં 1817માં બક્ષી જગબંધુના નેતૃત્વમાં પાઇક નામની લડાયક જાતિએ બ્રિટિશરોની જમીન જપ્તી નીતિઓ સામે પ્રચંડ સશસ્ત્ર બળવો કર્યો હતો અને હવે તેને જ ભારતના ખરા પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો છે. અને આ જ વાત આપણને એક મોટા અને વિચારવા મજબૂર કરતા સવાલ પર લાવીને ઊભા કરી દે છે. જો 1817ના પાઇકા વિદ્રોહ જેવી મહાન ઘટનાને ઇતિહાસમાં પોતાનું સાચું સ્થાન મેળવતા આટલા બધા વર્ષો લાગી ગયા હોય, તો જરા વિચારો, આપણા ગુજરાતના અને દેશના અન્ય ખૂણાઓમાં આવા બીજા કેટલાય અજ્ઞાત સંગ્રામો, કેટલાય રંગોજી બાપુ અને કેટલીય વાગેડ સ્ત્રીઓની શૌર્ય કથાઓ દબાયેલી હશે, જે હજુ પણ બહાર આવવાની રાહ જોઈ રહી છે. ઇતિહાસ ખરેખર ક્યારેય એક જગ્યાએ અટકતો નથી. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહીએ અને હા, સવાલો પૂછતા રહીએ.